દિલ્હીમાં દાખલા તરીકે યુપીએસસીમાં જે કેન્ડિડેટ હોય છે એ પોતે દિલ્હી પ્રેફર કરતા હોય છે, રાજેન્દ્રનગર છે, મુખર્જીનગર છે. એ જ રીતે ગુજરાતમાં ગાંધીનગર એક શૈક્ષણિક હબ બની ગયું છે અત્યારે. ગાંધીનગરમાં આખા ગુજરાતમાંથી લગભગ 1 થી સવા લાખ સ્ટુડન્ટ અહીંયા તૈયારી કરતા હોય છે. તમે જો ગાંધીનગરમાં આવીને તૈયારી કરશો તો તમને આખી આ જર્ની ગવર્મેન્ટ ઓફિસર બનવા વિશે આખી જર્ની કે તમને એવો માહોલ મળી રહેશે. પણ હું જો મારી અસફળતા વિશેની તમને વાત કરું તો આની પહેલાં મેં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ એટીડીઓની એક્ઝામ, સિનિયર ક્લાર્કની એક્ઝામ, નશાબંધીની એક્ઝામ, ત્રણેય એક્ઝામ પાસ કરી, પરંતુ કોઈને કોઈ ઇસ્યુના લીધે મારું તેમાં ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં નામ ના આવી શક્યું. તમને ડાયરેક્ટ સફળતા તો મળી નહીં જાય, તમને પહેલાં અસફળતા મળશે, પછી ત્યારબાદ સફળતાનો રસ્તો હંમેશા અસફળતા તરફથી જ આવતો હોય છે. જો તમે જેટલા મોક ટેસ્ટ વધારે આપશો તો તમને તમારી ઇમ્પ્રુવમેન્ટ વિશે તમને ખ્યાલ આવશે. ભારતનું બંધારણ કે જે બિન સચિવાલય ક્લાર્કમાં 50 માર્કનો પોર્શન છે, તો એ સબ્જેક્ટ એવો છે કે જેમાં તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો છો. મને ખબર છે ત્યાં સુધી લગભગ મેં સામાજિક કોઈ બી પ્રસંગ હોય કે કોઈ બી સામાજિક ઇસ્યુ થયા હોય તો મને ખ્યાલ છે ત્યાં સુધી હું ત્યાં ઇન્વોલ્વ નથી થયો. મારો એક જ ફોકસ હતું કે આપણે કોઈ પણ ભોગે આ ફિલ્ડમાં આવી અને સફળ થવું છે. તો હું તમને એ સજેસ્ટ કરવા માગીશ કે તમે પાઠ્યપુસ્તક, મેક્સિમમ પાઠ્યપુસ્તક તમે રિફર કરો, તો જેથી તમને ઓછી મહેનતે તમે સફળ થઈ શકશો. નમસ્કાર, મારું નામ ધાર્મિક વિનોદભાઈ ચૌધરી. હું સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રુદ્રમારા ગામનો વતની છું. આજે હું આપણને ટોક વિથ ટોપર્સના માધ્યમથી મારી જર્ની વિશેનો આપ સૌને માહિતગાર કરીશ. હું મારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ વિશેની વાત કરું તો મેં BE સિવિલ GEC મોડાસામાંથી કમ્પ્લીટ કરેલું છે. ત્યારબાદ મને મારા મિત્રો દ્વારા સરકારી ફિલ્ડમાં આવવા માટેની પ્રેરણા પૂરી પાડવામાં આવી કે જે લોકો ઓલરેડી આ ફિલ્ડમાં પહેલેથી જ પોતાનું પરફોર્મન્સ આપી રહ્યા હતા, તેમની પ્રેરણાથી જ મેં આ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું અને ત્યારબાદ મેં મારી તૈયારીની શરૂઆત કરી. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં મારું સિલેક્શન ખેતી નિયામકની કચેરીમાં થયેલ છે. હું મારી જર્ની વિશેની વાત કરું તો આના પહેલાં મેં કોઓપરેટિવ ફિલ્ડમાં જોબ કરેલી છે, પરંતુ ત્યાં મને સેટિસ્ફેક્શન ના થતાં મેં ગવર્મેન્ટ ફિલ્ડમાં આવવાનું નક્કી કર્યું હતું. મને આ ફિલ્ડમાં આવવા માટેનું પ્રેરણાબળ મારા મિત્રો દ્વારા પૂરું પાડવામાં આવેલ હતું, જેમને મારી આ જર્નીમાં મને ખૂબ એવો સપોર્ટ કરીને મને આ સફળતા સુધી પહોંચવામાં એમનો ખૂબ એવો સાથ સહકાર મને મળેલ છે. આ પહેલાં મેં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ એટીડીઓ, સિનિયર ક્લાર્ક બંનેની એક્ઝામમાં પાસ કરેલ હતી, પરંતુ CPTની લીધે મારું ત્યાં ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં નામ નહોતું. એ વખતે હું થોડો ડિપ્રેશનમાં આવી ગયો હતો, પરંતુ મારા મિત્રોના સપોર્ટના લીધે હું આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. મેં તમને મારી સફળતાની વિશેની તો વાત તો કરી, પણ હું જો મારી અસફળતા વિશેની તમને વાત કરું તો આની પહેલાં મેં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ એટીડીઓની એક્ઝામ, સિનિયર ક્લાર્કની એક્ઝામ, નશાબંધીની એક્ઝામ, ત્રણેય એક્ઝામ પાસ કરી, પરંતુ કોઈને કોઈ ઇસ્યુના લીધે મારું તેમાં ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં નામ ના આવી શક્યું. ત્યારબાદ મારો એક ગોલ નક્કી હતો કે આપણે ગવર્મેન્ટ જોબ કરવાની જ છે, તો એના માટે મેં મારા જે એફર્ટ આપવા પડતા એ પૂરેપૂરા એફર્ટ આપ્યા અને આજે મારું સિલેક્શન થયું. જો તમારે પણ આ ફિલ્ડમાં આવવું છે અને જો તમે પૂરેપૂરા 100% એફર્ટ આપવા માગો છો તો જ તમારે આ ફિલ્ડમાં આવવું. તમને ડાયરેક્ટ સફળતા તો મળી નહીં જાય, તમને પહેલાં અસફળતા મળશે, પછી ત્યારબાદ સફળતાનો રસ્તો હંમેશા અસફળતા તરફથી જ આવતો હોય છે. માટે આ ફિલ્ડમાં આવવું હોય તો ધીરજની ખૂબ જરૂર પડશે. હવે હું આપણને બિન સચિવાલય જર્ની વિશેની વાત કરું તો બિન સચિવાલય એક્ઝામના ફોર્મ 2018ની સાલમાં ભરાયા હતા. ત્યારબાદ 2019માં આની ફર્સ્ટ વાર એક્ઝામ લેવાઈ, જે કોઈને કોઈ કારણસર એક્ઝામ રદ થઈ અને ત્યારબાદ એક્ઝામ ફરીથી લેવામાં આવી. ત્યારબાદ 2 વર્ષ કોરોના આવી ગયો, તો કોરોના વખતે પણ ઘણા લોકો આ ફિલ્ડ છોડી દીધી અને કોઈને કોઈ પ્રાઇવેટ જોબ કે કોઈને કોઈ જગ્યાએ સેટલ થઈ ગયા. પણ આપણે એક વસ્તુ નક્કી હતી કે આપણે ગવર્મેન્ટ જોબ કરવાની જ છે, તો આપણે આ ફિલ્ડમાં રહેવાનું જ છે. તો 2018થી લઈ અને સ્ટીલ કન્ટિન્યુ હજુ સુધી હું આ ફિલ્ડમાં છું. 2019માં કોરોના આવે, તો કોરોનાના લીધે 2 વર્ષ 2019 અને 2020 કોરોનાના લીધે બ્રેક પડી ગયો. ત્યાં એ વખતે કોઈ એક્ઝામ કન્ડક્ટ ના થઈ. તેમ છતાં મેં મારી જર્ની શરૂ જ રાખી.
મારું નક્કી જ હતું કે ભાઈ આપણે ગવર્મેન્ટ ફિલ્ડમાં જવાનું જ છે, તો એ માટે મેં મારું પૂરેપૂરું આપ્યું. હવે બિન સચિવાલય એક્ઝામ વિશેની તમને વાત કરું તો આ એક્ઝામ 2 ફેઝમાં લેવાય છે. ફર્સ્ટ પ્રિલિમરી એક્ઝામ, ત્યારબાદ CPT કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ. હવે હું પ્રિલિમરી એક્ઝામની વાત કરું તો એમાં 200 માર્ક્સનું પેપર આવે છે. 50 માર્ક બંધારણ અને જાહેર વહીવટ, 25 માર્ક્સ ગુજરાતી ગ્રામર, 25 માર્ક્સ ઇંગ્લિશ ગ્રામર, 50 માર્ક્સમાં સાયન્સ, મેથ્સ અને કરંટ અફેર્સ હોય છે, 25 માર્ક્સમાં કોમ્પ્યુટર હોય છે, 25 માર્ક્સમાં ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. હવે હું તમને આ એક્ઝામ પેટર્ન વિશેની વાત કરું તો તમારે જો આ એક્ઝામ ઓછી મહેનતે સફળ કરવી હોય તો તમારે આ એક્ઝામ માટે જરૂરી બને તો ગુજરાત પાઠ્યપુસ્તક, ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા ગુજરાત પાઠ્યપુસ્તક તમારે પ્રેફર કરવા પડશે. અને જો તમારે જેટલો સિલેબસ કમ્પ્લીટ થાય ત્યારબાદ તમારે મોક ટેસ્ટ ઉપર વધારે ફોકસ કરવું પડશે. જો તમે જેટલા મોક ટેસ્ટ વધારે આપશો તો તમને તમારી ઇમ્પ્રુવમેન્ટ વિશે તમને ખ્યાલ આવશે. ડાયરેક્ટ વાંચીને એક્ઝામ આપવા જશો તો તમને કેટલું તમે કેવું પરફોર્મન્સ કરો છો એ તમને ખ્યાલ બી નહીં આવે. એટલે તમે આ એક્ઝામ જો તમારે ઓછી મહેનતે સફળ થવું હોય તો મોક ટેસ્ટ આપી અને તમે એક્ઝામ હોલમાં જશો તો તમને જલ્દી એવી સફળતા મળી જશે. હું હવે તમને મારા બુક લિસ્ટ વિશેની વાત કરું તો ભારતનું બંધારણ કે જે મેં ડૉક્ટર શહેજાદ કાઝી સરની બુક રેફર કરી હતી. ત્યારબાદ જાહેર વહીવટ તો મેં યુવા ઉપનિષદની બુક રેફર કરી હતી. ત્યારબાદ હું આપણને ગુજરાતનો ઇતિહાસ વિશેની વાત કરું તો મેં વર્લ્ડ ઇન બોક્સની બુક પ્રેફર કરી હતી. કરંટ અફેર તો એ વર્લ્ડ ઇન બોક્સની પ્રેફર કરી હતી. સામાન્ય વિજ્ઞાન કે જે અત્યારે વિદ્યાર્થીઓની સૌથી મોટી મૂંઝવણ છે કે એના વિશે મેં ગુજરાત પાઠ્યપુસ્તક 8, 9, 10 એ મેં પ્રેફર કરેલા. જો આપણને તમને સામાન્ય વિજ્ઞાનમાં તકલીફ હોય તો મારું તમને પર્સનલી સજેશન છે કે તમે 8, 9, 10 સામાન્ય વિજ્ઞાન ગુજરાત પાઠ્યપુસ્તક સેવા દ્વારા બહાર પાડવામાં આવતી બુક તમે રેફર કરો તો તમને ઓછી મહેનતે તેમાંથી સારી સફળતા મળી શકશે. ત્યારબાદ હું તમને ઇંગ્લિશ ગ્રામરની વાત કરું તો મેં સૌનક સરના વિડીયો જોઈને મારું ઇંગ્લિશ કમ્પ્લીટ કરેલું હતું. હું આપણને મેથ્સ રિઝનિંગ વિશેની વાત કરું તો શ્રી નીરજ ભરવાડ કે જે ગાંધીનગરમાં એક ખ્યાતનામ ફેકલ્ટી છે એમના ત્યાં મેં ક્લાસ કરી અને એમની બુક્સ મેં રિફર કરેલી હતી. મેં એક ભારતનું બંધારણ કે જે મેં ડૉક્ટર શહેજાદ કાઝીની બુક રેફર કરી હતી. મેં એ બુક મને ખ્યાલ છે ત્યાં સુધી મેં એ બુક લગભગ મિનિમમ 50 વખત મેં રિફર કરેલી હતી કે ભારતનું બંધારણ કે જે બિન સચિવાલય ક્લાર્કમાં 50 માર્કનો પોર્શન છે તો એ સબ્જેક્ટ એવો છે કે જેમાં તમે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો છો. તો એ બુક તો ભારતનું બંધારણ તો તમે જેટલી વધારે વાર એને રિફર કરશો, જેટલું વધારે રિવિઝન કરશો એટલા મેક્સિમમ માર્ક્સ તમને ત્યાં મળશે. તો જે બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં જે વિષયનું પોર્શન વધારે છે, જેનું વેઇટેજ વધારે છે એ વિષય પર તમે વધારે ફોકસ કરી અને તમે સારો એવો સ્કોર કરી શકો છો. ત્યારબાદ હું આપણને ગુજરાતનું સાંસ્કૃતિક વારસાની વાત કરું તો એમાં મેં યુવા ઉપનિષદની બુક રેફર કરેલી હતી. ત્યારબાદ કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર એક એવો વિષય છે કે જે અત્યારે લગભગ ઘણા વિદ્યાર્થીઓની મૂંઝવણ હોય છે. તો કોમ્પ્યુટરની બાબતમાં વાત કરું તો લાસ્ટ બિન સચિવાલય એક્ઝામમાં કોમ્પ્યુટરના પ્રેક્ટિકલના ક્વેશ્ચન વધારે પૂછાયેલા હતા. તો એ વિશેની વાત કરું તો જો આપણા જોડે ટાઈમ હોય તો ધોરણ 11, 12 કોમ્પ્યુટરની બુક અને જો તમારે જોડે ટાઈમ હોય તો તમે પ્રેક્ટિકલ એક્ઝામ કોઈ બી બુક લઈ અને પ્રેક્ટિકલ એક્ઝામ સોલ્વ કરો તો તમને એનાથી થોડો કોન્ફિડન્સ આવશે અને એક્ઝામમાં તમે ફેસ કરી શકશો. કોમ્પ્યુટરની વાત કરું તો એમાં માઇક્રોસોફ્ટ એક્સેલ, પાવર પોઈન્ટ અને વર્ડ આના પ્રેક્ટિકલ ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે. તો તમે એ વિશે થોડું વધારે ડિટેલમાં જાણી અને તૈયારી કરી શકો છો. કરંટ અફેર્સ વિશેની વાત કરું તો તમે ક્યાંક ને ક્યાંક લાઇબ્રેરી જતા હશો તો ત્યાં ન્યૂઝપેપર દાખલા તરીકે સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, ગુજરાત સમાચાર છે, કોઈ બી તમે પ્રેફર કરી શકો છો. એમાંથી તમને જે લાગે એ તમે શોર્ટ નોટ એની બનાવી શકો છો. ત્યારબાદ હું મેગેઝિનની વાત કરું તો મેં પર્સનલી વર્લ્ડ ઇન બોક્સ મેગેઝિન પ્રેફર કર્યું હતું. 6 મહિના મિનિમમ 6 મહિના કરંટ અફેર્સ તમારે કરવું જ પડશે. કારણ કે અત્યારની પેટર્ન એવી છે કે કરંટ અફેર ગમે તે પૂછાઈ શકે છે. તો 6 મહિના હું તમને પર્સનલી પ્રેફર કરું છું. 6 મહિનાનું કરંટ અફેર તમારે પ્રેફર કરવું પડશે. ત્યારબાદ હું તમને જાહેર વહીવટ વિશેની વાત કરું તો જાહેર વહીવટ માટે મેં પર્સનલી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક રેફર કરેલી હતી. તો કરંટ અફેર્સ અને જાહેર વહીવટ લગભગ આ બંને ટોપિક આ બુકમાંથી કવર થઈ ગયેલા હતા. ત્યારબાદ હું તમને મોક ટેસ્ટ વિશેની વાત કરું તો મેં બુકબર્ડ મોક ટેસ્ટ આપેલા હતા. મને ખ્યાલ છે ત્યાં સુધી મેં એક બી મોક ટેસ્ટ બુકબર્ડનો છોડ્યો નથી. જો તમે તૈયારી ના કરી શકો કે એવું બને કે તમે રીડિંગ ઓછું કર્યું છે તેમ છતાં તમે જો મોક ટેસ્ટ આપ્યા હશે તો તમને કોન્ફિડન્સ આવશે
અને મારું પર્સનલી એવું સજેશન છે કે તમે બને તેટલા મોક ટેસ્ટ વધારે આપો, તો જેના લીધે તમને આવનારી એક્ઝામમાં કોન્ફિડન્સ આવશે અને તમે સારું એવું પરફોર્મન્સ આપી શકશો. તો તમે મોક ટેસ્ટ ઉપર ફોકસ કરી શકો છો. ભલે રીડિંગ ઓછું થાય પણ મોક ટેસ્ટ તમારે મારા મત મુજબ ફરજિયાત આપવા જ જોઈએ. હવે આપણે CPT યાની કે કોમ્પ્યુટર પ્રેફરન્સ ટેસ્ટ વિશેની વાત કરીએ તો બિન સચિવાલયની એક્ઝામની પહેલાં મેં ATDO અને સિનિયર ક્લાર્ક બંનેની CPT આપેલી છે. ATDO અને સિનિયર ક્લાર્ક, ATDOની CPT કે જે અમદાવાદ ખાતે લેવામાં આવી હતી, ત્યારબાદ સિનિયર ક્લાર્ક વિશેની CPT કે જે કરાઈ એકેડમીમાં લેવામાં આવેલી હતી. સિનિયર ક્લાર્કની CPT કે જેમાં અમુક પ્રોબ્લેમના લીધે 2 વાર ગુજરાત સરકારની CPT લેવી પડી. CPTના કારણે મારું ફાઇનલ સિલેક્શન લિસ્ટમાં નામ ના આવી શક્યું. હવે જો તમને CPT વિશેની ડિટેલમાં વાત કરું તો CPTમાં માઇક્રોસોફ્ટ એક્સેલ કે જે 15 માર્ક્સનું હોય છે, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ કે જે 15 માર્ક્સનું હોય છે, માઇક્રોસોફ્ટ વર્ડ કે એમાં ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ બંને કવર થઈ જતું હોય છે. તો જો તમારે CPT વિશેની સારી એવી તૈયારી કરવી હોય તો ગાંધીનગરમાં હું તમને પર્સનલી હોરિઝોન એકેડમી છે, દીપ કોમ્પ્યુટર એજ્યુકેશન છે, એ તમને હું રેફર કરી શકું છું. અને CPT એક એવો વિષય છે કે જેમાં તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે. તમે જેટલું ઇનપુટ આપશો એટલું તમને ત્યાં આઉટપુટ મળશે. એટલે CPT જોમાં તમારે CPTમાં મેક્સિમમ માર્ક્સ કવર કરવા હોય તો તમારે એમાં પૂરેપૂરું તમારું એફર્ટ અને મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે, જેથી કે તમે સારું એવું પરફોર્મન્સ એક્ઝામમાં આપી શકો. હવે બિન સચિવાલય CPT વિશેની હું તમને વાત કરું તો બિન સચિવાલયની CPTમાં ટેન્ડર નોટિસ કે જે 30 માર્ક્સની હતી, ત્યારબાદ માઇક્રોસોફ્ટ એક્સેલ કે જે 10 માર્ક્સનું હતું, ત્યારબાદ ગુજરાતી ટાઈપિંગ અને ઇંગ્લિશ ટાઈપિંગ જે બંનેના કમ્બાઈન થઈને 40 માર્ક્સ હતા, ત્યારબાદ પાવર પોઈન્ટ કે જે આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી 10 કે 15 માર્ક્સનું હોઈ શકે છે. પણ CPTનો એક બેઝિક થંબ છે કે બેઝિક રૂલ છે કે તમે જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલું તમને સારા એવા માર્ક્સ તમે એમાં કવર કરી શકો. હવે હું તમને મારા ડેલી રૂટીન વિશેની વાત કરું તો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી મારો એક બી દિવસ એવો નથી ગયો કે જ્યારે મેં 8 વાગે હું લાઇબ્રેરીમાં ના પહોંચ્યો હોય. તમારે જો આ ફિલ્ડમાં આવવું છે અને ઓછી સફળતાએ જો તમારે સફળતા થવું છે તો તમારે ડિસિપ્લિન મેટર કરે છે આ ફિલ્ડમાં. તો ડિસિપ્લિન તમે કઈ રીતે મેન્ટેન કરી શકો? તો તમારે પહેલાં તો આ ફિલ્ડમાં શા માટે આવવું છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કે તમારે કોઈ બી વસ્તુ ક્લિયર કરવી હોય તો તમારે એક ગટ્સ હોવા જોઈએ. તમારે જો આ ફિલ્ડમાં આવી અને ઓછી મહેનતે સફળ થવું હોય તો તમારે ડિસિપ્લિન મેટર કરે છે. મને ખબર છે ત્યાં સુધી લગભગ મેં સામાજિક કોઈ બી પ્રસંગ હોય કે કોઈ બી સામાજિક ઇસ્યુ થયા હોય તો મને ખ્યાલ છે ત્યાં સુધી હું ત્યાં ઇન્વોલ્વ નથી થયો. મારે એક જ ફોકસ હતું કે આપણે કોઈ પણ ભોગે આ ફિલ્ડમાં આવી અને સફળ થવું છે. તો હું તમને પર્સનલી એવું સજેસ્ટ કરીશ કે જો તમારે આ ફિલ્ડમાં આવવું હોય તો ડિસિપ્લિન આ ફિલ્ડમાં બહુ જ જરૂરી છે. તો રાતે કોઈ બી મોડું થઈ ગયું હોય, વાંચવામાં લેટ થયું હોય, પણ એક નિયમ હું આપને પર્સનલી સજેસ્ટ કરીશ કે તમે દરેક લોકો એક નિયમ રાખજો કે 8 વાગ્યા એટલે એની હાવ આપણે લાઇબ્રેરી પહોંચી જવાનું છે. પછી લાઇબ્રેરીમાં ભલે તમે બેસીને ત્યાં તમે થોડી વાર મોબાઈલ જુઓ કે કોઈ બી કરો, પણ તમે ત્યાં બેસી અને જોશો તો આજુબાજુ લોકો વાંચતા હશે તો તમને એમનાથી પ્રેરણાબળ પૂરું પડશે કે એ લોકો વાંચે છે તો આપણે બી વાંચવું જ જોઈએ. તો તમારે આ ફિલ્ડમાં આવવું હોય તો ડિસિપ્લિન એ વસ્તુ બહુ મેટર કરે છે. હવે હું ડેલી રૂટીનની વાત કરું તો હું જ્યારે સવારે લાઇબ્રેરીમાં આવતો ત્યારે સવારે 8 થી 12 મારે ફિક્સ શિડ્યુલ હતું કે 8 થી 12 આપણને બંધારણ અને જાહેર વહીવટ કે જે બિન સચિવાલય ક્લાર્કમાં 50 માર્કનું પોર્શન હતું તો એ આપણે સવારે 8 થી 12 હું પ્રેફર કરતો હતો. ત્યારબાદ 12 થી 1 યા 1:30ની વાત કરું તો હું ત્યાં જમવા જતો, જમીને આવી અને બપોરનું પોર્શન એવું હોય કે ત્યારે તમને થોડી ઊંઘ આવે ને આ થાય તો હું પર્સનલી બપોરે મેથ્સ રેફર કરતો તો જેથી કરીને ઊંઘ બી ના આવે અને કોઈ ઇસ્યુ બી ના થાય. ત્યારબાદ હું 3 થી 4:30માં ઇંગ્લિશ પ્રેફર કરતો, 4:30 થી 5 હું બ્રેક લેતો, 5 થી તે 7 સુધી હું કરંટ અફેર્સ અને સાયન્સ ટેક, ત્યારબાદ 7 થી 8માં જમી લેતો, ત્યારબાદ 8 થી લઈને રાતના 12 સુધી હું કરંટ અફેર્સ યા બીજા કોઈ સબ્જેક્ટ કે જે આમાં ટોપિકમાં છે એ પ્રેફર કરતો હતો. તો આ ફિલ્ડમાં તમારે આવવું હોય અને ડિસિપ્લિન અને બીજું કે
શિડ્યુલ તમારે કમ્પલસરી બનાવવું પડશે. અને હું પર્સનલી તમને એવું સજેસ્ટ કરીશ કે તમે સોમથી શુક્ર રીડિંગ કરો અને શનિ રવિ રિવિઝન આપો. તમે જેટલું રિવિઝન વધારે કરશો એટલું તમને આઉટપુટ સારું મળશે. તો સોમથી શુક્ર તમે શિડ્યુલ પ્રમાણે રીડિંગ કરો અને શનિ રવિ તમે એનું રિવિઝન કરો. ફરતી સોમવાર આવે તો જે રીડિંગ પતી ગયું હોય, દાખલા તરીકે હું બંધારણની વાત કરું તો સોમથી શુક્ર લગભગ બંધારણનું પોર્શન પતી જાય, તો શનિ રવિ રિવિઝન કરું. સોમવારથી ફરતી હું બંધારણ લેતો કે જેથી કરીને મેક્સિમમ માર્ક્સ કવર કરી શકાય. કે તમે પહેલાં તો કોઈ બી એક્ઝામ હોય, દાખલા તરીકે બિન સચિવાલય, તો બિન સચિવાલયનો સિલેબસ તમારે ટેબલ ઉપર હોવો જ જોઈએ કે કયા ટોપિક છે અને કેટલા માર્કનું વેઇટેજ છે. એ પ્રમાણે તમે શિડ્યુલ બનાવી અને તમે તમારું રીડિંગ શરૂ કરી શકો છો. અને રિવિઝનની વાત કરું તો રિવિઝન આ ફિલ્ડમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમે ભલે ઓછું વાંચો પણ મેક્સિમમ રિવિઝન કરશો તો એનાથી તમને બહુ ફાયદો થશે. માત્ર વાંચવું એટલું ઇમ્પોર્ટન્ટ નથી, એનું રિવિઝન કરવું બી જરૂરી છે. હવે હું તમને લાઇબ્રેરીના ઇમ્પોર્ટન્ટ વિશેની વાત કરું તો સારા વાંચન માટે સારી લાઇબ્રેરી જરૂરી છે. હવે હું મારી જર્નીની તમને વાત કરું તો મેં જ્યારે ગાંધીનગર આવીને પ્રિપરેશન શરૂ કરી ત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી ફેસિલિટીવાળી લાઇબ્રેરી બહુ ઓછી હતી. ત્યારબાદ મને એક મારા ફ્રેન્ડ દ્વારા સજેશન કરવામાં આવ્યું કે ગાંધીનગરમાં યુગવનના લાઇબ્રેરી કે ત્યાં દરેક ફેસિલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ હોય કે જે 24 કલાક રીડિંગ ના કરી શકે. હું તમને મારી વાત કરું તો હું પહેલાં જે લાઇબ્રેરીમાં જતો હતો ત્યાં હું 10 કલાક સમથિંગ રીડિંગ કરી શકતો હતો. પણ મેં જ્યારથી યુગવનના લાઇબ્રેરી જોઈનિંગ કરી ત્યારથી મારી રીડિંગ કેપેસિટી વધી ગઈ. ત્યાં તમને એવું વાતાવરણ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી તમારી કેપેસિટી રીડિંગ કરવાની વધી જાય. તો ત્યાં સ્પેશિયલ લંચ રૂમ છે, સ્પેશિયલ ન્યૂઝપેપર અલગ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, દિવ્ય ભાસ્કર, સંદેશ છે, બધા પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ચેરની વાત કરું તો સ્લીપિંગ ચેર છે કે જેથી તમે કમ્ફર્ટેબલ રીડિંગ કરી શકો છો. તો મેં આ વસ્તુ ત્યાં લાઇબ્રેરીમાં જઈને ખુદ ફીલ કર્યું છે. મારે આગળ નેક્સ્ટ જર્ની, મારી જે આગળ તૈયારી કરવાની જે જર્ની છે એ માટે હું ત્યાં ગયો હતો અને મેં લગભગ 4-5 મહિના ત્યાં રીડિંગ કર્યું છે. તો મને એ વસ્તુથી બહુ જ એવું સેટિસ્ફેક્શન થયું અને મારી રીડિંગ કેપેસિટી જે પહેલાં હતી એના કરતાં અહીંયા મને સારું એવું મારામાં ઇમ્પ્રુવમેન્ટ રીડિંગમાં આવ્યું છે. હું તમને ક્લાસીસ વિશેની વાત કરું તો ક્લાસીસ એક એવી વસ્તુ છે કે જે દરેકના પોતાના ઓપિનિયન ઉપર ડિપેન્ડ કરે છે. પણ જો તમે આ ફિલ્ડમાં નવા છો અને જો તમારે ક્લાસીસ કરવા છે તો હું તમને કહીશ કે તમે એકવાર ક્લાસીસ જોઈન કરી શકો છો. ક્લાસીસમાં જવાથી શું ફાયદો થશે? તો ક્લાસીસમાં જવાથી તમારે પ્રિપેરેશનની એક દિશા મળશે કે જેથી તમે એ દિશામાં જઈ શકો. ત્યારબાદ હું તમને ગાંધીનગર વિશેની વાત કરું તો ગાંધીનગરમાં રહીને તૈયારી કરી શકાય કે ના કરી શકાય. તમે ઘરે રહીને બી તૈયારી કરી શકો અને ગાંધીનગરમાં રહેવાની તૈયારીને કેટલા ફાયદા છે એના વિશે હું તમને વાત કરું તો ગાંધીનગરમાં જ્યારે તમે તૈયારી કરવા આવો છો તો મારા મત મુજબ ગાંધીનગરમાં આખા ગુજરાતમાંથી લગભગ 1 થી 1.25 લાખ સ્ટુડન્ટ અહીંયા તૈયારી કરતા હોય છે. તમે જો ગાંધીનગરમાં આવીને તૈયારી કરશો તો તમને આખી આ જર્ની, ગવર્મેન્ટ ઓફિસર બનવા વિશે આખી જર્ની કે તમને એવો માહોલ મળી રહેશે. તમારા જોડે રોજ નવા લોકો આવશે. તમને ખ્યાલ આવશે કે આપણાથી બીજા લોકો કેટલા આગળ છે ને આપણે કઈ વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું છે. તો મારું પર્સનલી તમને સજેશન છે તો તમે ગાંધીનગરમાં આવીને તૈયારી કરી શકો છો. અને જો તમે ઘરે રહીને તૈયારી કરવા માગતા હો તો તમે ત્યાં બી કરી શકો છો. પણ મેં મારી જર્ની ગાંધીનગરમાં શરૂઆત કરી હતી અને ગાંધીનગરમાં જ મેં મારી જર્નીનો અંત કર્યો છે. તો ગાંધીનગરમાં રહીને તમે તૈયારી કરી શકો છો. દિલ્હીમાં દાખલા તરીકે યુપીએસસીમાં જે કેન્ડિડેટ હોય છે એ પોતે દિલ્હી પ્રેફર કરતા હોય છે, રાજેન્દ્રનગર છે, મુખર્જીનગર છે. એ જ રીતે ગુજરાતમાં ગાંધીનગર એક શૈક્ષણિક હબ બની ગયું છે અત્યારે. તો લોકો અત્યારે આખા ગુજરાતમાંથી ગાંધીનગરમાં તૈયારી કરવા માટે આવતા હોય છે. તો ગાંધીનગરમાં આવીને તમે તૈયારી કરશો તો તમને સારો એવો માહોલ મળી રહેશે. લાઇબ્રેરીમાં જશો તો લાઇબ્રેરીમાં તમને માહોલ મળી રહેશે. તમે એકબીજાના કોમ્પિટિશન કરી શકશો. અને આ ફિલ્ડ એક એવી છે કે જ્યાં ઘણા કાપ સ્પર્ધા છે અત્યારે. તો જેટલી તમે બીજા જોડે તમારી કોમ્પિટિશન કરશો જેથી તમને તમારી ઇમ્પ્રુવમેન્ટ વિશે થોડું ખ્યાલ આવશે અને તમે પોતાની જાતને ઇમ્પ્રૂવ કરી શકશો. તો તમે ગાંધીનગરમાં રહીને તૈયારી કરી શકો છો. ઘરે રહીને બી તમે જો કરી શકતા હોય તો નો ડાઉટ તમે ઘરે રહીને જ તમારે કરવી જોઈએ. પણ પર્સનલી મેં ગાંધીનગરમાં આવીને મારી જર્ની શરૂ કરી હતી. હવે જો હું તમને મારા અંતિમ સંદેશ વિશેની વાત કરું તો આ ફિલ્ડમાં તમારે મેક્સિમમ પાઠ્યપુસ્તક પ્રેફર કરવા પડશે. મેં આ વસ્તુ લાઇબ્રેરીમાં પર્સનલી ફીલ કરી છે કે લોકો સિલેબસ હોય, દાખલા તરીકે બિન સચિવાલય લાગે, ઉદાહરણ તરીકે બિન સચિવાલય લાગે એક્ઝામ લઈ લઈએ તો જે સિલેબસમાં હોય એ લોકો
એક્ઝામ તૈયારી બિન સચિવાલયની કરતા હોય, પણ જે સિલેબસમાં નથી હોતું મેક્સિમમ એ જ લોકો રીડિંગ કરતા હોય છે. તો હું તમને એ સજેસ્ટ કરવા માગીશ કે તમે પાઠ્યપુસ્તક મેક્સિમમ પાઠ્યપુસ્તક તમે રિફર કરો, તો જેથી તમને ઓછી મહેનતે તમે સફળ થઈ શકશો. પ્રાઇવેટ પબ્લિકેશનની વાત કરો તો નો ડાઉટ પ્રાઇવેટ પબ્લિકેશન બધા સારા જ છે, પણ અત્યારની જે નવી પેટર્ન છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લઈ લો કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ લઈ લો, આ બંનેની અત્યારે એક સેમ પેટર્ન છે કે એ લોકો અત્યારે પાઠ્યપુસ્તક વધારે પ્રેફર કરે છે. તો તમે ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર છે, મેથ્સ છે, સાયન્સ છે, આ બધા જે સબ્જેક્ટ છે, જે સ્કોરિંગ સબ્જેક્ટ છે, તો એમાં તમે પાઠ્યપુસ્તક રેફર કરી શકો છો. હવે હું છેલ્લે ટોક વિથ ટોપર્સ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને આ પ્લેટફોર્મ ઉપર મારી જર્ની વિશેનું બોલવા માટે મને મોકો આપ્યો. તમે લોકો પણ આ ફિલ્ડમાં સફળ થશો જો તમે સારી એવી મહેનત કરશો, તો તમે પણ સફળ થશો. તમે સફળ થાઓ એ બદલ મારી તમને શુભકામનાઓ છે. જય હિન્દ, જય ભારત.